તો ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી ઘટના સામે આવી છે। ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો એક વિડીયો બરાબરનો વાયરલ થયો છે। આ વિડીયોમાં એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સ્વામી હરિચરણને જોઈ શકાય છે અને હવે સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો ફરતા થઈ ગયા છે। સ્વામીનો વિડીયો વાયરલ થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોપો પડી ગયો છે। વિડીયો 10 મહિના જૂનો હોવાનું માનવામાં આવે છે અને જે તે સમયે ઘટના અને વિડીયોને દબાવવા ખૂબ પ્રયાસો પણ થયા હતા। જો કે હવે વિડીયો સામે આવતા જ સ્વામી હરિચરણને ગુરુકુળમાંથી દૂર કરી દેવાયા છે। એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે। એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે। હાલ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાને અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાન આવતા આજથી 8-9 મહિના પહેલાં અમે એને સાધુ પરથી રદ કરી અને એને સંસારમાં મોકલી દીધા। ટ્રસ્ટીઓનું કહેવું છે કે જે ઘટના ઘટી તેમાં સાધુ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ નહોતા। જો કે 8 થી 10 મહિના પહેલા સાધુને ગુરુકુળમાંથી દૂર કરી દેવાયા છે। સાંભળો। આ વિડીયો અમારા ધ્યાને આવ્યો અને એને અમારી પાસે સ્વીકાર્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, પણ અમે ટ્રસ્ટી લોકો એવું નક્કી કર્યું અમારા ટ્રસ્ટી મંડળે કે ભાઈ આપણે આ સાધુને આપણે ન રાખી શકીએ, એટલે અમે એને અહીંથી રદ કરી નાખ્યા। જ્યાં વિડીયો તો આ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે નહીં, સ્કૂલના વિદ્યાર્થીઓ નહોતા, કારણ કે અમને કોઈ જાણ સ્કૂલના વાલીઓ તરફથી કે કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી કે કોઈ પણ અમારા આખા સ્ટાફમાંથી કોઈ સ્વામીની ફરિયાદ આવી નથી। પણ અમે અમારા માટે વિડીયો આવ્યો અમે વ્યક્તિ કોણ મહત્વનું હતું, અમારા સંપ્રદાયને લાંછન લાગે એવું કૃત્ય હતું, એટલે અમે ઇમરજન્સી ટ્રસ્ટ મંડળ નક્કી કરીને સાધુને અહીંથી રજા આપી દીધી। જો કે આ મામલાને બહાર લાવનાર વરિષ્ઠ પત્રકાર કિન્નર આચાર્ય કહી રહ્યા છે કે સંસ્થામાંથી સ્વામીને દૂર કરાયા એમ કહીને પોતાને બચાવવાની વાત છે અને આ ખૂબ જૂની કેસેટ છે જે દર વખતે વગાડવામાં આવે છે। જો મીડિયામાં કોઈ એવું પુખ્તતા દેખાતી નથી, અમારી સંસ્થાનું કંઈ નામ નથી, અમારી કોઈ મિલકત સાબિત થતી નથી એમાં, અને સાધુને કોઈ આપણે માથે એવું તો ન હોય કે કન્ટિન્યુ માથે હોય, કદાચ સંસ્થા બહાર ક્યાંય બોલાવ્યા કર્યા હોય। વિડીયો સાધુ હતા એ 100% વાત અમને સાબિત છે કે આ સાધુ આપણા છે, એટલે અમે સાધુને અહીંથી રજા આપી દીધી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું થયું છે, દીક્ષા જે અંગીકાર કરાવે છે એમાં કોઈ માપદંડ કે માનદંડ જે હોવું જોઈએ એ રાખતા નથી। તમારી કહેવાતી ઈચ્છા અનુસાર તમે સાધુ બની જાઓ ને આપણે જેને સાધુતા માનીએ છીએ સાધુ નથી હોતો, સેટિંગ હોય છે મોટા ભાગના। સાધુ હોવા છતાં પણ એનું સાંસારિક જીવન એટલે કે સાંસારિક એના પૂર્વાશ્રમ જેને કહેવાય એની બધા સાથે એના સંપર્કો પણ હોય છે। અને આજકાલ તો મોબાઈલ જે છે ખરેખર તો શિક્ષાપત્રીમાં લખ્યું છે ભૌતિક તમામ સુખ સાધનોનો તમારે બહિષ્કાર કરવો જોઈએ અથવા તો ઉપયોગ ન કરવો જોઈએ ગમે તે સ્થિતિમાં, તો તમારી સાધુતા ટકી રહે। પણ થાય છે કેવું કે અત્યારે આ યુગમાં ભૌતિક યુગમાં હું ને તમે એટલે કે એક સાંસારી લોકો નથી ભોગવતા એટલી હદની ભૌતિકતા કે વિલાસિતાની જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવેશી ગયું છે। તમે એના ગુરુકુળ જુઓ, ગુરુકુળની ઓફિસીસ જુઓ, સાધુના નિવાસ જુઓ, મહેલથી પણ કંઈ કમ ન હોય એ ટાઈપના છે। અને આટલી બધી તમારી પાસે મોબાઈલ છે, ટીવી છે, ઇન્ટરનેટ છે, તમે ઓનલાઈન બધી રીતે જેમાં આપણે એક સંસારી લોકો બધા જ પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ એ લોકો બી કરે છે, તો તમે ને હું બધાય જાણીએ છીએ કે આપણે સંસારી હોવા છતાં પણ એ અમુક હદે સંયમ જાળવી નથી શકતા એટલું કન્ટેન્ટ ખરાબ ત્યાં આવે છે। એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જે મેં કીધું માપદંડ વગર કે માનદંડ વગર જે સાધુ ખાલી થવા કરતાં થઈ ગયા હોય એ તો સ્વાભાવિક જ એનું પોતાનું જે છે એ ગાંભીર્ય ગુમાવી જ દેવાના। ધોરાજીના ફરેણી સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામીની પાપ લીલાનો વિડીયો જાહેર થતાં સંપ્રદાયમાં સોપો પડી ગયો છે। જો કે આ પ્રથમ વખત નથી, અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓની પાપ લીલાની કરતૂતો સામે આવી છે। જ્યારે પણ આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે વડીલ સંતો
જે તે સાધુને પદભ્રષ્ટ કરીને સંતોષ માની લે છે। આ કિસ્સામાં પણ ટ્રસ્ટી મંડળ દ્વારા આ સાધુને પદભ્રષ્ટ કરીને સંતોષ માની લીધો છે। જો કે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે જો આવા સંતો સામે કાયદાકીય સત્ર ઉગામવામાં આવે તો જ આવા સંતોની લંપટ લીલા બંધ થશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો સ્વામી હરિચરણે ખરેખર સંપ્રદાયનું નામ બદનામ કર્યું છે અને આવા અનેક સ્વામી છે, ભૂતકાળમાં પણ સામે આવ્યા અને જો આમને આમ ચાલ્યું તો ભવિષ્યમાં પણ સામે આવશે। સવાલ એ થઈ રહ્યો છે સ્વામીને સીધો કે છેલ્લા કેટલા સમયથી આ ધંધો કરો છો? આ એટલા માટે કારણ કે ગુરુકુળમાં આપના ત્યાં વિદ્યાર્થીઓ આ માટે આવે છે, આપની પાસેથી શિક્ષણ મેળવવા માટે આવે છે, આપને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે, આપની પાસેથી સંસ્કાર મેળવવા માટે વાલીઓ ત્યાં બાળકોને મૂકે છે અને આપ આ પ્રકારના ધંધા કરો છો। અને શરમ આવવી જોઈએ તમામ લોકોને કે જે લોકો આ પ્રકારે પોતાને સત્સંગી અથવા તો સ્વામી અથવા તો ગુરુ કહેવડાવવાનું પસંદ કરે છે। સવાલ એ પણ છે કે પદની ગરિમા કેમ સમજાય નહીં? એટલા માટે કારણ કે સમાજ વ્યવસ્થામાં જે પ્રકારનો દરજ્જો આપને આપવામાં આવે છે, આપણે એની તો ખૂબ મજા આવે છે। જ્યારે લોકો નમે, નમસ્કાર કરે, પગે લાગે ત્યારે તો આપ તેની મજા લો છો, પરંતુ પડદા પાછળની કહાની જ્યારે આવી નીકળે ત્યારે એ ઠેસ તમામ અનુયાયીઓને પણ પહોંચે છે। અને એટલે જ અમે પૂછી રહ્યા છીએ કે આવા કૃત્ય કરો છો, શરમ નથી આવતી? શરમ આવવી જોઈએ। સામાન્ય માણસ પણ શરમ અનુભવે એવા કૃત્યો આપ સાધુ તરીકે કરો છો ત્યારે આપ ન માત્ર લોકોને, આપ આપની પોતાની જાતને પણ છેતરો છો, આપ ભગવાનને પણ છેતરો છો, સમાજ સોસાયટીને પણ છેતરો છો। અને એટલે અમે સવાલ કરી રહ્યા છીએ કે તમારા જેવા પાખંડીઓ હજી અનેક હોઈ શકે છે અને થોડાના લીધે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે। આ પ્રકારના સાધુઓને હકાલપટ્ટીથી નહીં ચાલે, સિસ્ટમમાં કદાચ સુધારો લાવવો પડશે। જે પ્રકારે વરિષ્ઠ પત્રકારે કહ્યું કે દીક્ષા લેવાની જે સિસ્ટમ છે યુવાઓને આપવામાં આવે છે તે તમામ લોકો બહારી વસ્તુઓથી આકર્ષાય છે અને એટલા માટે ધારાધોરણો, નિયમો બદલાવા જરૂરી છે। અને જો આવું થશે તો જ કોઈ સાચો સાધુ કે સંત ખરેખર લોકોને, સમાજને સાચી દિશા આપશે। આવા પાખંડીઓ તો નહીં જ। આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। બુલેટિનમાં હવે નજર કરીશું